નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, અધિક જેઠ સુદ પાંચમ, ગુરુવાર, તારીખ 21/5/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 5:58 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:15. આજની ચંદ્ર રાશિ છે કર્ક અને આજનું નક્ષત્ર છે પુષ્ય. મિત્રો, આજનો દિવસ ખૂબ શુભ છે. કોઈ સારું કામ શરૂ કરવું હોય તો આજે કરાય. તો હવે જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. બપોરે 12:09 શરૂ થશે ને બપોરે 1:02 પૂર્ણ થશે. હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. બપોરે 2:16 શરૂ થશે અને બપોરે 3:56 આજનો રાહુકાળ પૂર્ણ થશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં જ્ઞાનનો ઉપયોગ સારા સ્વભાવ સાથે કરીએ તો એની અસર બહુ સારી આપણે મેળવી શકીએ. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કર્ક અને આજના જન્મેલા બાળકો જ્ઞાની હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર: દુનિયામાં સૌથી મોટું સસ્પેન્સ એક જ છે. કોણ તમારા માટે પ્રાર્થના કરી રહ્યું છે ને કોણ તમારી સાથે રમત રમી રહ્યું છે એ તમને ખબર નથી. આ વાત જીવનમાં દરેક માનવીએ ચોક્કસ યાદ રાખવી જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. જીવનમાં ઘણા લોકોની એવી ફરિયાદ હોય કે ભાઈ અમને રાત્રે ઊંઘ નથી આવતી. તો એવા લોકોએ પીપરી મૂળનું ચૂર્ણ ફાંકવું જોઈએ રાતે સૂતી વખતે અડધી ચમચી, અને દૂધ પીવું જોઈએ. અને પગમાં જો દિવેલ ઘસો તળિયામાં તો પણ સારી ઊંઘ આવે છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. તો મિત્રો, આજે આપણે આપણા પાપ માટે ભગવાન સામે પ્રાર્થના કરીશું. કારણ કે પ્રાર્થનામાં જે શક્તિ છે એ બીજામાં નથી. અને પ્રાર્થના એટલે હું તો એમ કહું છું કે પાપ ધોવાનું માનસરોવર. બરાબર? તો આજે ભગવાનને પ્રાર્થના કરજો કે મારાથી થયેલી ભૂલો તમે મને માફ કરી દો. તો હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે સકારાત્મક મન સાથે પોતાના દિવસની શરૂઆત કરવાની અને પોતાના જીવનમાં જે રોજિંદા કામો છે એને આગળ વધારવાનો પ્રયત્ન કરવાનો. આજે નાનકડા પ્રયત્નથી તમારા કામો આગળ વધે અને મનની બેચેની દૂર થાય. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે દિવસ સારો, પણ આજે ધન ખર્ચ વધી શકે છે. તો થોડીક સાવધાની રાખીને ચાલશો તો આ બાબતને કાબૂમાં લઈ શકશો. આજે દરેક કામમાં ધીરજ રાખીને આગળ વધજો અને ગૃહસ્થ જીવનમાં થોડી સમજણ ઉમેરીને આગળ વધશો તો જીવન સરસ થાય. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે આવકમાં વધારો થતો દેખાય છે. આજે કંઈક નવું રોકાણ કરવાનું મન થાય. પણ મિત્રો, આજે રોકાણ કરતાં પહેલાં બે યોગ્ય માણસની સલાહ લેવી તમારા માટે જરૂરી બને છે. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળાને આજે કોઈ નવી તક મળતી દેખાય છે. આજે તમારે વાણી વર્તનમાં ચોક્કસ મર્યાદા રાખવી પડશે. આ મર્યાદા જે તૂટી તો કદાચ તમને જીવનમાં ન ધારેલું નુકસાન થઈ શકે છે. આજે ભવિષ્યની યોજના બનાવવી જરૂરી છે. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળાએ આજે નોકરીમાં ખાસ સાચવવાનું છે. નોકરીમાં આજે ઠપકો મળવાની શક્યતા છે. આજે ઘણા બધા કાર્યમાં વિઘ્ન આવતું દેખાય છે, પણ ધીરજ રાખજો. યોગ્ય સમયે યોગ્ય બાબતોનો જવાબ આપવો આજે જરૂરી બનશે. આજે આર્થિક બાબતોની નિરાશા દૂર રાખવી જરૂરી. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે દિવસ સારો. આજે તમારા વેપારને લગતા કામકાજનો ઉકેલ લાવી શકો, સારું પરિણામ લઈ શકો. વાહન, જમીન, મકાનને લગતા પ્રશ્ન હોય તો એનો ઉકેલ આજે બહુ સરળતાથી આપણે લાવી શકશું. આજે તમારે ખાસ ગેરસમજથી દૂર રહેવાનું છે અને કોઈની પણ સાથે મનદુખ કરવું નહીં. આજનો શુભ રંગ આછો લાલ. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા,
હા એ જ છે. હાય. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો. ઘણા બધા દિવસથી જે કામો વિલંબમાં પડતા હતા એનો ઉકેલ લાવી શકાય, એને આગળ વધારી શકાય. આજે કરેલો પ્રવાસ ફળદાયી સાબિત થાય અને દાંપત્ય જીવનમાં આનંદ ઉમેરાતો દેખાય. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળાને આજે સામાજિક કામોમાં સફળતા મળતી દેખાય છે. વ્યવહારિક કામો બહુ સરસ રીતે આજે તમે ઉકેલી શકશો. કાર્યક્ષેત્રમાં આજે આગળ વધવાના રસ્તા ખુલે અને જૂના રોગથી આજે આપને મોટી રાહત મળે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે માનસિક ચિંતાઓ વધતી દેખાય. આજે પૈસો કમાવા માટે આજે તમે થોડું સાહસ કરી શકો છો. આર્થિક બાબતોને વધારવાની કોશિશ કરી શકો છો. પણ મિત્રો સાવધાની રાખજો, કોઈ જગ્યા પર થાપ ન ખાઈ જવાય, નહીં તો આપણી આર્થિક હાલત બગડી શકે જ. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાને આજે પરદેશથી લાભ મળતો દેખાય છે. આજે ઓછી મહેનતથી ધારેલું પરિણામ તમે મેળવી શકો. આજે વિચારો સકારાત્મક રાખશો તો દાંપત્ય જીવનમાં આનંદનો લાભ લઈ શકાય. આજનો શુભ રંગ આછો પીળો. કુંભ રાશિવાળાને આજે કૌટુંબિક બાબતોમાં સફળતા મળતી દેખાય છે. નોકરિયાતોને વફાદારીનું ઉત્તમ પરિણામ પ્રાપ્ત થાય. આજે દિવસ ધીરજથી પસાર કરવો જરૂરી. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળા માટે આજે દિવસ સારો. વિલંબમાં પડેલા કામ આગળ વધારી શકાય, એનું સારું પરિણામ જીવનમાં આપણે મેળવી શકીએ અને આજના કરેલા કામથી આપનું માન સન્માન વધતું દેખાય. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.